સ્વામિનારાયણ સંપ્રદાયનો યુનિક ઉત્સવ એટલે શાકોત્સવ। આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભરૂચની પુણ્યભૂમિ પર સૌ પ્રથમવાર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। શાકોત્સવમાં સુરત ગુરુકુલથી શ્રી નીલકંઠ ધામના નિર્માતા પરમ પૂજ્ય સદગુરુ ધર્મ વલ્લભદાસજી સ્વામી સાથે સુરત વડોદરા નીલકંઠ ધામથી સંતો પધારી દર્શન આશીર્વાદનો લાભ આપ્યો હતો। શાસ્ત્રી શ્રી અચલ જીવનદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ કથા વાર્તા તથા પ્રવચનનો લાભ આપ્યો। સંતોએ એમના પ્રવચનમાં ભગવાનના કાર્ય માટે કરેલ સમર્પણ એ ભગવાન આપણને અનંત ગણું કરીને પાછું આપે છે એવા સુંદર મર્મો વણ્યા હતા। પૂજ્ય ધર્મ વલ્લભદાસજી સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સૌથી વધારે ભાગ્યશાળી આપણે છીએ, કારણ કે ભગવાને આપણને મોંઘું મનુષ્ય દેહ આપ્યો, સાથે સાથે મનુષ્ય દેહ વડે મોક્ષ પમાય કેવો સત્સંગનો પણ આપણને યોગ આપ્યો છે। આ ઉત્સવમાં ભરૂચ, અંકલેશ્વર તથા સુરતના 1200 ઉપરાંત ભાવિકોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી, જેમાં આર્થિક સેવા શ્રી નીલકંઠ યુવા મિત્ર મંડળ દ્વારા કરાઈ હતી।